જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, જય સ્વામિનારાયણ। હું રિયા ટાક જનની ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ વતી હું તમને આજે રાવણ વધ વિશે કહીશ। તમે બધા દાદા દાદીઓ પાસે સાંભળ્યું હશે ને કે રામાયણ વિશે શ્રી રામ ભગવાન માતા સીતા વિશે તમે સાંભળ્યું જ હશે। તો ચાલો આપણે આજે રાવણ વધ વિશે જાણીએ। મિથિલી નગરમાં સ્વયંવર રચાયો હતો। માતા સીતાજીનો સ્વયંવર રચાયો હતો। ત્યારે બધા જ રાજકુમારો દેશના જે અનેક રાજકુમારો હતા તે સ્વયંવરમાં આવ્યા હતા। તેમાં લંકાપતિ રાવણ પણ સ્વયંવરમાં આવ્યો હતો, પણ સ્વયંવરની શરત પ્રમાણે રાવણ તે શિવજીનું ધનુષ ઉચકી ન શક્યો એટલે મનમાં ગુસ્સો ભરાઈ ગયો અને એમને બદલો લેવાની જે મનમાં અભિલાષા હતી તે એને મનોમન વિચારી લીધું કે એને બદલો લેવો છે। તો એને છે આ વાતને ઘણા વર્ષો વીતી ગયા બાદ શ્રી રામ ભગવાને પિતાનું વચન પાળવા માટે તે વનવાસને સ્વીકાર્યું અને પંચવટી વનમાં તે રહેવા લાગ્યા હતા। તેમની સાથે લક્ષ્મણ અને સીતા પણ ગયા હતા। લક્ષ્મણ તે શ્રી રામ ભગવાનની સેવા માટે ગયા હતા અને સીતાજી એ પતિવ્રતા ધર્મ નિભાવવા માટે તેમની સાથે રહેતા હતા। ત્યારબાદ ભિક્ષાન એટલે બાવાનું સ્વરૂપ ધારણ કરી અને રાવણ પંચવટી નગરમાં આવી પહોંચ્યો। ત્યારે તેમણે ભિક્ષાનું બહાનું કાઢી અને છળ કપટ સાથે એને સીતાને ઉપાડી લીધા હતા। ત્યારે રસ્તામાં જટાયુ ગીધ તેમની સાથે લડાઈ કરવા ગયો હતો, પરંતુ જ્યારે તે લડાઈ કરતો હતો, યુદ્ધ કરતો હતો, ત્યારે રાવણે તેમની બંને પાંખો કાપી નાખી હતી। ત્યારે જટાયુ ઘાયલ થઈ ગયો હતો અને તે નીચે જમીન પર પડી ગયો હતો। ત્યાર પછી રામ અને લક્ષ્મણ બંને સીતાની શોધમાં સીતા સીતા એમ કરીને બૂમો પાડવા લાગ્યા હતા, પરંતુ સીતા માતા પણ કશે મળ્યા નહીં। ત્યારે તે રસ્તામાં જ્યારે જતા હતા ત્યારે જટાયુ તે ઘાયલ પડેલો મળ્યો એમને અને શ્રી રામ ભગવાને પૂછ્યું કે જટાયુ, સીતા માતા ક્યાં છે અને તારી આવી હાલત કઈ કારણે થઈ છે? ત્યારે જટાયુ બોલ્યો કે લંકાપતિ રાવણ આવ્યો હતો અને તે સીતા માતાનું અપહરણ એટલે એને ઉપાડીને લઈ ગયો। ત્યારબાદ સુગ્રીવ અને વાનર સેનાનો ભરતમીરા પણ તે સમુદ્ર એટલે સેતુ જ્યાં બાંધ્યો હતો ત્યાં જ થયો હતો અને ત્યાં જ શ્રી રામ ભગવાનના જે પરમ ભક્ત હનુમાનજી, તમે જોયા જ હશે ને, હનુમાન દાદા જે ગદા લઈને જે વાનરોની સેનાઓના જે મુખ્ય હતા, આપણે જોયા છે ને હનુમાન દાદા કેવા હોય છે અને આ બહુ શક્તિશાળી હોય છે। ત્યારબાદ સુગ્રીવે વચન આપ્યું કે રામ ભગવાન, હું સીતા માતાને બચાવવા માટે તમારો સાથ સત્કાર આપીશ, એટલે હું તમારી મદદ કરીશ એવું વચન આપ્યું હતું। અને સુગ્રીવ અને તેમની વાનર સેનાએ બંનેએ સાથે મળી પુલ બાંધ્યો એટલે સેતુ બાંધ્યો, એટલે આજથી કહેવાય છે રામ સેતુ કહેવામાં આવે છે। આપણે સાંભળ્યું છે ને રામ સેતુ વિશે, આપણે નદી પણ જોઈ હશે। બાળ મિત્રો, તમે તમારા દાદા દાદી પાસે પણ આ બધું શીખી ગયા છો, સાંભળ્યું હશે કે રામ સેતુ કોને કહેવાય છે। ત્યારબાદ સુગ્રીવ અને શ્રી રામ ભગવાન એ આખી વાનર સેના સાથે તે જંગલથી ને તે લંકા વિજય એટલે કે લંકામાં જતા રહ્યા અને રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા। શ્રી રામ અને રાવણ વચ્ચે બહુ મોટું અને બહુ ભયાનક યુદ્ધ થયું હતું। શ્રી રામ ભગવાને રાવણનો વધ કર્યો। તો બાળ મિત્રો, તમને ખબર છે આ વાર્તા પરથી શું બોધ મળે છે? આપણને આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે અભિમાન ન કરવો જોઈએ અને પર સ્ત્રી પર જો ખરાબ દ્રષ્ટિ નાખશું આપણે તો આપણો હંમેશા માટે સર્વનાશ થઈ જશે। જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, જય સ્વામિનારાયણ।